the great world of news and the great world of music. કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીરેસરા ગામે તારીખ 12/11/2024 ના રોજ એક લૂંટનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એક વૃદ્ધ મહિલા છે, તેમના ઘરેથી આરોપીઓ દ્વારા લૂંટ રચવામાં આવી હતી. અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજીવ સાહેબ તથા એમનો સર્વેલન્સનો સ્ટાફ તથા અન્ય સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિસ તથા બાતમીદારોના નેટવર્કના મદદથી 3 આરોપી જે છે એમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જે 3 આરોપીઓ છે એમાંથી એક છે લખમણભાઈ અરભણભાઈ ખૂંટી, જે ખીરસરા ગામના કલ્યાણપુરમાંથી બિલોંગ કરે છે, અને બીજા 2 આરોપીઓ છે જયમલભાઈ ઉર્ફે જયલો મારુભાઈ સુંડાવદરા તથા સહદેવ જેઠા બાપોદરા. આ બંને આરોપીઓ છે એ પોરબંદરથી બિલોંગ કરે છે. એમોની વાત કરીએ તો એ રીતની છે કે લખમણભાઈ જે છે એ લોકલ છે અને સહદેવભાઈને પૈસાની જરૂરિયાત હોય, તો એના અનુસંધાને આમને એને જાણ કરી હોય કે અમારે પૈસાની રિક્વાયરમેન્ટ છે, તો આવું કંઈ થઈ શકતું હોય તો આપણે કરવું જોઈએ. એટલે આ ત્રણેય એક સાથે મળી એકબીજાની મદદગારી કરી, અને લખમણભાઈ લોકલ છે તો એમને ખ્યાલ હતો કે ગામમાં કોઈ આવી રીતે રહી છે અને રાતના સમયમાં એકલા હતા, તો ત્રણેય એક સાથે ભેગા મળી લૂંટ કરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. હાલ 3 આરોપી પોલીસની પકડમાં છે, તપાસ ચાલુ છે. લૂંટ બાદ વેઢલાને ક્યાં છુપાવેલા હતા અને ડાયરેક્ટ ક્યાં વેચેલા ખરા? વેઢલાને એ લોકોએ પોરબંદર ખાતે વેચેલા છે એવી અમને માહિતી મળી છે. આગળ એમને રિમાન્ડ લઈ અને એમને પૂછપરછ કરીને તપાસ ચાલુ છે, એમાં અમને વિગતવાર માહિતી મળશે. 3 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ કે કઈ ધરાવે છે કે? હાલ તો અમને કઈ એવી માહિતી નથી મળી, છતાં તપાસમાં જો ખુલશે તો એના અનુસંધાને આપને જાણ કરવામાં આવશે. This is your own world of news, analysis and exclusive informations. This is the great world. The great world. The great report. આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ધ ગ્રેટ વર્લ્ડ અને વાંચતા રહો અમારી વેબસાઇટ ધ ગ્રેટ વર્લ્ડ.